રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે આજે ચલાલા પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભૂમિબેન જયરાજભાઈ વાડાની પાલિકાના પ્રમુખ પદે બિનહરીફવરણી થઈ હતી। આજે અમરેલી જિલ્લાની સંપૂર્ણ બહુમતી સાથે બનેલી ચલાલા નગરપાલિકામાં 9 મહિનામાં જ પાલિકા ડખે ચડી હતી ને ચલાલા નગરપાલિકામાં ભાજપના 24 સભ્યો હોવા છતાં પાલિકા પ્રમુખ નયનાબેન વાડા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાયા બાદ પાલિકા પ્રમુખ અચાનક રાજીનામું ધરી દીધું હતું। અગાઉ 9 જાન્યુઆરીએ નવા પાલિકા પ્રમુખની વરણીને થોડી મિનિટો અગાઉ પ્રાંત કલેક્ટરે નવી 16 જાન્યુઆરીની તારીખ આપતા આજે ચલાલા નગરપાલિકામાં નવા પાલિકા પ્રમુખ માટે એકમાત્ર ઉમેદવાર ભૂમિબેન જયરાજભાઈ વાડાનું નામ આવવા સર્વાનુમતે ભૂમિબેન વાડાને પાલિકા પ્રમુખ જાહેર કર્યા હતા। પ્રાંત અને મામલતદારની અધ્યક્ષતા મળેલી આ પાલિકા પ્રમુખની ચૂંટણીમાં પરિણામો બાદ મીડિયામાંથી પ્રાંત કલેક્ટર દૂર રહ્યા હતા, જ્યારે ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયાએ સર્વાનુમતે પાલિકા પ્રમુખ પદે ભૂમિબેન વાડાની વરણી થઈ હોવાનું જણાવ્યું હતું। ચલાલા પાલિકાના પ્રમુખ પદે ભૂમિબેન વાડાને પ્રમુખની જવાબદારી સોંપાતા ભારતીય જનતા પાર્ટીએ ભૂમિબેન વાડાને પાર્ટીનો આભાર માન્યો હતો। પ્રમુખ બનતા ચલાલા શહેરના અટકેલા વિકાસના કામો પૂર્ણ થાય અને નવા વિકાસના કામો થાય તે માટે કટિબદ્ધ હોવાનો દાવો મહિલા પ્રમુખ ભૂમિબેન વાડાએ કર્યો છે। જેવી કાકડિયા આજે નગરપાલિકાની ચૂંટણી પ્રમુખ પદની હતી, એમાં નગરપાલિકાને અમારા પ્રમુખ તરીકે ભૂમિબેન જયરાજભાઈ વાળાનું પાર્ટીએ જ્યારે પસંદ કર્યું છે ત્યારે બિનહરીફ જાહેર થયા છે। આજે નગરપાલિકાના વિકાસના કામો જે અધૂરા છે એ પૂરા કરવા માટે અને આશીર્વાદ લેવા માટે દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય વલ્કુ બાપુ અને મહેલ બાપુના આશીર્વાદ લેવા તમામ સભ્યો સાથે અને ટીમ સાથે અમે દાન મહારાજની જગ્યામાં ગયા છીએ। ત્યાં આશીર્વાદ મેળવી અને કામ શરૂ કરવાના છે, ત્યારે ચલાલા શહેરનો ખૂબ જ વિકાસ થાય એના માટે અમારા 24 સભ્યો મહેનત કરી રહ્યા છે અને બધા કરશે એવી દાન મહારાજને પ્રાર્થના કરી। ઓકે, જયરાજવાડા આજે અમારા ચલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકેનું ઇલેક્શન હોય, એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની રાહબરી નીચે અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી જેવીભાઈ કાકડિયાના માર્ગદર્શન અને રાહબરી નીચે અમારા 24 સભ્યોનું જ્યારે અમને આજે સહકાર મળ્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી અમને બિનહરીફ પ્રમુખ તરીકેની વરણી કરી છે। ત્યારે આજે દાન મહારાજની જગ્યામાં દર્શન કરી 24 સભ્યો, શહેર ભાજપની ટીમ, ધારાસભ્ય શ્રી લઘુમહંત પૂજ્ય શ્રી મહેલ બાપુ સહિત બધા દર્શન કરી દાન મહારાજના આશીર્વાદ લઈ ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ થાય, છેવાડાના લોકો સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓના લાભ પહોંચે એ માટે આખી ટીમ સાથે ધારાસભ્યશ્રીના માર્ગદર્શનમાં વધારેમાં વધારે કામ થઈ શકે એ માટે અમારી આખી ટીમ પ્રયત્નશીલ રહી છે અને ભારતીય જનતા પાર્ટી અને અમારા સભ્યોએ અમારા ઉપર મૂકેલો વિશ્વાસ 100% સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકપણે અમે નિભાવશું। ભૂમિબેન વાળા, ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે એની ઉપર ખૂબ ખૂબ આભાર। બધા સભ્યોએ બિનહરીફ કરી એની માટે ખૂબ ખૂબ આભાર। ધારાસભ્ય રહે એની માટે ખૂબ ખૂબ આભાર। અને જે મને વિકાસના કાર્યો અટક્યા છે એ બધું કરી અને ગામનું વિકાસ થાય એ માટે હું કાર્યરત રહીશ। જય માતાજી।